અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાઓ વારંવાર બની રહી છે। કડક પગલાં લેવાઈ રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ કેટલાક શિક્ષકો સુધરવાનું નામ નથી લેતા। સુરતમાં શ્રી કૃષ્ણા વિદ્યાલયની વિદ્યાર્થીનીને શિક્ષકે માર માર્યો। વરાછામાં 10 વર્ષીય બાળા પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓ વચ્ચેની લડાઈમાં શિક્ષકે માર માર્યાનો આક્ષેપ લગાવાયો છે। શિક્ષક ભરત નકુમે માર માર્યો છે તેવો વાલીઓ દ્વારા આરોપ લગાવાયો। સ્કૂલેથી આવ્યા બાદ પગમાં દુખાવો થતા બાળકીએ પિતાને કહ્યું હતું। વાળ ખેંચીને શિક્ષકે દિવાલમાં માથું અથડાવ્યાનો પણ આક્ષેપ લાગ્યો છે। આ મામલે પિતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં શિક્ષક સામે અરજી કરી છે। શાળા સંચાલકો આ મામલે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। વિદ્યાર્થીનીના પિતાની ડીઓ કચેરીએ પણ રજૂઆત છે। हम लोग बच्चे में झगड़े किए थे। झगड़े होने का बाद तो उन्होंने अनिल सर के पास भेजा, बोले अभी तेरे को और मार खिलाता हूँ, बोले लब का चक्कर तेरे साथ है, इसी हिसाब से तेरे को मार खिलाता हूँ। तो मेरे को भरत सर के पास लेके गए, वो मेरी बच्ची को लेके गए और भरत सर ने बहुत मारा। मेरी बच्ची ने ऐसा बताया। फिर मैं पुलिस स्टेशन गया था, फिर मैं अस्पताल गया था। अस्पताल जाने का बाद वहाँ पे इलाज कर रहे थे, जो भी है MSc कराया, सब कुछ भरत सर के नाम लिखाया मैंने, लिखा के बच्चे को एडमिट करा दिया। एडमिट हो गए, बोले डॉक्टर बोले एडमिट करना पड़ेगा। एडमिट करने का बाद सब हमारे पीछे हरिया साहब आए, भरत सर आए,